પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર ભારતમાં જાહેરાત કરી હતી કે 22 તારીખ રવિવારના રોજ જનતા કર્ફ્યુ રહેશે, જેથી કોરોનાને ફેલાવાથી બચી શકાય અને આમોદની જનતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આદેશ અનુસાર સમગ્ર આમોદવાસીઓએ ઘરમાં રહેવાનું નક્કી કર્યું હતું। જ્યારે આમોદ મીડિયા કર્મીઓએ આમોદમાં અલગ અલગ જગ્યાનું સ્થળ નિરીક્ષણ કર્યું તો જોવા મળ્યું કે આમોદ આરોગ્ય કેન્દ્રમાં કોઈપણ સ્ટાફ કે તબીબ આરોગ્ય ખાતે હાજર ન રહ્યો હતો। ગંભીર બાબત એ છે કે સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર ફેલાઈ રહ્યો છે અને બીજી બાજુ આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોઈપણ તબીબ કે નર્સ કે ફાર્માસિસ્ટ હાજર ન હોય એ કેટલું યોગ્ય કહી શકાય। જો જનતા કર્ફ્યુમાં સરકારી હોસ્પિટલમાં કોઈ હાજર ન રહે તો જનતા બીમાર હોય તો ક્યાં જાય? એટલું જ નહીં, આમ તો સરકાર કોરોનાના દર્દીઓને શોધી રહી છે અને આવા સમયમાં જો કોઈ શંકાસ્પદ કેસ આમોદમાં આવે તો તેઓને સારવાર માટે ક્યાં લઈ જવા અને તેમને સારવાર શું કરવી જેવા અનેક સવાલો લોકમુખે ઉઠવા પામ્યા છે, જેથી સમગ્ર પંથકમાં આ ચર્ચાએ જોર પકડ્યું છે। એટલું જ નહીં, પણ જ્યારે આમોદ આરોગ્યમાં ડિલિવરીનો કેસ દાખલ થયો હતો તો સ્ટાફ ન હોવાના કારણે તેમને પણ પૂરતી સુવિધાઓ ન મળતી હોવાનું જાણવા મળ્યું હતું। આમોદ આરોગ્ય કેન્દ્રમાં માત્ર ને માત્ર સફાઈ કર્મચારીઓ જ હાજર હતા, ન ડોક્ટર હાજર જોવા મળ્યા કે ન ફાર્માસિસ્ટ કે નર્સ, કોઈ પણ સ્ટાફ આમોદ આરોગ્યમાં હાજર જોવા ન મળ્યો હતો, જેથી લોકોમાં અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે। તો આટલી ગંભીર પરિસ્થિતિમાં જો આવો હોસ્પિટલ આવી હાલતમાં રહે તો સામાન્ય માણસ ક્યાં જાય, કોની પાસે સારવારની અપેક્ષા રાખશે જેવી અનેક બાબતો ચર્ચાનો વિષય બનવા પામ્યો છે। હવે એ જોવું રહ્યું કે આવા બેદરકારી દાખવતા દવાખાનાઓ સામે તંત્ર કે લાગતા વળગતા અધિકારીઓ લાલ આંખ કરી કાયદેસરના પગલાં લેશે કે પછી આંખ આડા કાન કરી સમગ્ર મામલાને છાવરી આવા બેદરકાર સ્ટાફને ઢાંકી દેશે, તે હવે જોવું રહ્યું। ગરીબની માથે કોઈ બેલી નથી, બરાબર। આજે હુવારની ડિલિવરી અમે લઈને આવ્યા તો અમારી કોઈ બીમારી નથી, તો તમે સરકાર પગાર નહીં દેતા? અમે એવું માંગીએ તો પગાર નહીં દેતા। આ માસીનો ડિલિવરીનો કેસ છે, ડિલિવરીનો એ લોકો આવેલા છે, આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં આવેલા છે, ડિલિવરીનો કેસ છે, તેમ છતાં ત્યાં કોઈ એમને સર્વિસ મળતી નથી, કોઈ ડોક્ટર નથી કે નથી કોઈ ઇન્જેક્શન વાળું કે નથી દવા આપવું, એ લોકોએ જવું ક્યાં? હું પટેલ જખવંત, તાલુકા આમોદ। જે વિશ્વભરમાં કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે, જેનો ડર અને ગંભીરતા લેવી જોઈએ, પ્રધાનમંત્રીના આદેશ અનુસાર 22 તારીખે સવારના 7 થી રાત્રે 9 વાગ્યા સુધી સમગ્ર જનતાએ જનતા કર્ફ્યુ તરીકે રાખવાનું હતું, જે જનતાનો પૂરેપૂરો પ્રતિસાદ મળી રહ્યો છે। પરંતુ મીડિયા કર્મીઓએ જ્યારે આમોદમાં સમગ્ર જગ્યાની નોંધ લીધી અને સમગ્ર જગ્યાએ સ્થળ નિરીક્ષણ કર્યું તો આમોદ આરોગ્ય કેન્દ્રમાં જોવા મળ્યું કે આમોદ આરોગ્ય કેન્દ્રમાં બપોરે 11:25ના ટાઈમે 11 વાગ્યા અને 25 મિનિટના સમયે આરોગ્ય કેન્દ્ર બંધ હતું, કેસ બારી બંધ હતી, ફાર્માસિસ્ટ ના હતા, ત્યાં કોઈ સિસ્ટર ના હતા દવા આપવા માટે અને કોઈ પણ ડૉક્ટર હોસ્પિટલમાં મોજૂદ હતા નહીં। તો આવા ગંભીર પરિસ્થિતિમાં જ્યારે કોઈ દર્દીને કોઈ તકલીફ હોય કે માનો કે કોરોનાના શંકાસ્પદ કેસ હોય તો દર્દીએ ક્યાં જવું? ડૉક્ટર છે નહીં અહીંયા મોજૂદ, ડૉક્ટર નથી, ફાર્માસિસ્ટ નથી કેસ લખવાવાળા કોઈ કે નથી દવા આપવાવાળા, તો સમગ્ર ગુજરાત સમગ્ર દેશ જ્યારે બંધ છે તો દર્દીઓએ જવું ક્યાં? પણ આજે આરોગ્ય કેન્દ્ર છે, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, તાલુકાનું એકમાત્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર, જે 53 કરતાં વધારે ગામો આવેલા છે। જો એ આરોગ્ય કેન્દ્ર બંધ રાખે તો જનતાએ જવું ક્યાં? આ એક ગંભીર બાબત છે, આ બાબતની નોંધ લેવી જોઈએ અને જે ખરેખર જેની ગંભીર બેદરકારી છે એની ઉપર દંડનાક કાર્યવાહી કરવામાં